સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પરિસરની નવરાત્રી પવનમાં ભારે ઉડી ગઈ હતી। ભારે પવનના કારણે મંડપ અસ્તવ્યસ્ત થઈ ગયો હતો અને ગ્રાઉન્ડ કવર કરાયેલ શેડ પવનમાં ઉડી ગયા હતા અને થાંભલા ઉખડીને નીચે પડી ગયા હતા। ગરબામાં વરસાદે વિલન બાદ હવે પવનને બાધા નાખી છે। સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં પરિસરની નવરાત્રીને પવનમાં ઉડી ભારે પવનના કારણે મંડપ અસ્તવ્યસ્ત ગ્રાઉન્ડ કવર કરાયેલ હતો। શેડ પવનમાં ઉડ્યા થાંભલાને ઉખડીને નીચે પડ્યા હતા। ગરબામાં વરસાદ વિલંબ બાદ હવે પવનને બાધા નાખી છે। નવી સિવિલ હોસ્પિટલના ગરબા પંડાલમાં વરસાદી પાણી ભરાયા બાદ મંડપ ઉડ્યા હતા। ભારે પવનના કારણે લાઇટ મંડપ ખુરશીઓ ઉડી ગઈ। ગ્રાઉન્ડને શણગારવામાં આવેલી લાઇટિંગ અને ઓપન તૂટી ગઈ। સુરત શહેરમાં વહેલી સવારથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। ઓપન ગ્રાઉન્ડ ગરબા રમતા લોકોની નવરાત્રી બગડી અને ડીજે સાઉન્ડને પણ ભારે નુકસાન થયું છે। હું મહર્ષિ ત્રિવેદી છું, અહીંયાના સ્ટુડન્ટ યુનિયનનો જનરલ સેક્રેટરી। નવરાત્રીનું આયોજન છે ને કે પ્રકારના પવનના કારણે જે નુકસાન થયું છે શું કહેશો? જો વરસાદની આગાહીના કારણે અમે વિચાર્યું હતું કે છેલ્લા 5 દિવસ અમે નવરાત્રી કરીશું, પણ હવે ઇન્દ્રદેવ આપણે સાથ ના આલ્યો અને 27 તારીખથી જ બહુ ધુવાધાર વરસાદ આવે છે। એના લીધે જે આપણે ગ્રાઉન્ડનું લેવલિંગ કરાયું હતું એ બધું બગડી ગયું હતું। અમે 2 દિવસથી બહુ કોશિશ કરીએ છીએ કે લેવલિંગ જે બગડી ગયું છે એને પાછું શરૂ કરીએ। કાલ રાત્રે બહુ હવા આવી એના કારણે બધું જે આપણા લોખંડના થાંભલા ને કપડાં બધું હતું એ બધું તૂટી ગયું છે, સીરીઝો પડી ગઈ છે। અને સવારથી જ બધા મંડપવાળા અને બધા ઓર્ગેનાઇઝર કોશિશ કરીએ છે કે જે પણ નુકસાન થયું છે એ પાછું આપણે ઊભું કરી દઈએ અને આજે રાત્રે પણ નવરાત્રી આપણે ઉજવીએ। કેટલા લોકો ગરબા રમવા આવે છે? જો આપણે સિવિલ હોસ્પિટલના ગરબામાં ખાલી સિવિલના સ્ટુડન્ટ્સ ને બધા ડોક્ટર્સ જ ઇન્વાઇટ હોય અને એમની ફેમિલી આવે। રોજ 1000 થી 1500 માણસ મિનિમમ અહીંયા ગરબા રમવા આવે। શું કહેશો આજે નવરાત્રી થશે? જો કાલે પણ અમને લાગતું હતું કે બહુ મુશ્કેલ છે વરસાદમાં નવરાત્રી કરવાનું, પણ કાલે પણ બધા ખેલૈયો મોજથી રમ્યા અને આજે પણ ચોક્કસ રમવાના જ છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।